વાઘોડિયાનું રોપા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે। રોપા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી, ગામમાં જવાનો રસ્તો બંધ થતા બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે। વાઘોડિયાનું રોપા ગામ કે જ્યાં પાણી ભરાઈ ગયું છે, ગામમાં જવાનો રસ્તો પણ બંધ થતા બહાર નીકળવું પણ મુશ્કેલ છે। શાળા છે, મંદિર છે, તેની પાસે પણ કેળસમાં પાણી ભરાયેલા છે। તો વાઘોડિયામાં જે રોપા ગામ આવેલું છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે, કારણ કે ગામથી બહાર આવવાનો જે રસ્તો હતો તે આખો ડૂબી ગયો છે, એ બંધ થઈ ગયો છે। પ્રાથમિક શાળા તેમજ મંદિર પાસે પણ કેળસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ના બાળકો શાળાએ જઈ શકે છે કે ના પછી તમામ લોકો નોકરિયાત વર્ગે નોકરીએ જઈ શકે છે। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। સીધા જ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો રોપા ગામના, કે જે વાઘોડિયાનું આ ગામ છે કે જે આખું બેટમાં ફેરવાઈ ગયું છે। જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો દ્વારા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગ્રામજનો જે છે તે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ લઈ શકતા નથી। સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે ગામની અંદર કેટલાક ઘર આવેલા છે, પણ ત્યાં જવું પણ એટલું મુશ્કેલ છે, કારણ કે કેળસમાં પાણી ભરાયેલા છે અને ગામમાં જાણે અત્યારે કહેવાય કોઈ રહેતું જ ન હોય તેવી સ્થિતિ છે, કારણ કે ના કોઈ બહાર આવી રહ્યું છે કે ના ગામની અંદર જઈ રહ્યું છે। ત્યારે સંદેશ ન્યૂઝ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં ગામમાં અંદર જવાનો રસ્તો બહુ જ ખરાબ સ્થિતિમાં છે।